ડીસામાં નાગરિક સુરક્ષા માટે ઓપરેશન અભ્યાસ અંતર્ગત એક મહત્વપૂર્ણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ એનડીપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયો હતો। મોક ડ્રીલનો મુખ્ય હેતુ સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં નાગરિકોને તૈયાર રાખવાનો હતો। એનડીઆરએફ, એસડીઆરએફ, રેડક્રોસ અને ફાયર વિભાગના નિષ્ણાતોએ લોકોને માર્ગદર્શન આપ્યું। તેમણે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સ્વ સુરક્ષા, ઘાયલોની તાત્કાલિક સારવાર અને બચાવ કાર્યની પ્રાયોગિક તાલીમ આપી હતી। કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, નાયબ કલેક્ટર નેહાબેન પંચાલ અને ડીવાયએસપી સીએલ સોલંકી સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડર ટીમતસિંહ સોલંકી, એસડીઆરએફના અજય દેસાઈ અને અન્ય પદાધિકારીઓએ પણ હાજરી આપી હતી। એસડીઆરએફ ગ્રુપ 3 મડાણાથી મારું નામ શૈલેષ દેસાઈ છે। અમારા પીએસઆઈ રાવલ સાહેબ છે। અમને સૂચના મળી એ પ્રમાણે અહીંયા અમે બ્લેકઆઉટ વિશે, પછી એર સ્ટ્રાઇક વિશે, આ બધા વિશે અમે માહિતી આપવા અહીંયા આવ્યા હતા સાહેબશ્રીની પરમિશનથી। અને અમારા જવાનોએ બધાએ એ વિશે માહિતી પણ આપી છે કે ભાઈ બ્લેક ડે કરવું હોય તો શું કરવું જોઈએ। જ્યારે પણ પરમિશન મળે કે ભાઈ લાઇટનું બંધ કરવાનું છે તો ત્યારે આપણે સૂચના પ્રમાણે લાઇટ બંધ કરી દેવાનું રહેશે। અને જ્યારે એવું જરૂરી છે કે જ્યારે લાઇટ બંધ કરી દીધું તો પછી પરિસ્થિતિ જોવાની છે કે પછી આપણી પરિસ્થિતિ એવી છે કે લાઇટ ચાલુ કરવાની છે તો પણ એવા પ્રકાશમાં કરવું કે જેથી આપણી પરિસ્થિતિ ઉજાગર ના થાય, કે આપણા માણસો દેખાઈ ના જાય, એ ખાસ ધ્યાન રાખવાનું છે। અને એના ઉપર આધારિત આપણે એ સ્ટ્રાઇક કરવાનું છે। અને જ્યારે એર સ્ટ્રાઇક થાય છે ત્યારે શું પરિસ્થિતિ થાય છે, એર સ્ટ્રાઇક થાય જ્યારે વિમાનો દ્વારા હુમલો કરવામાં આવે છે તો ત્યારે ઘરની બહાર નીકળવાનું નથી। અને જો આપણે પતરાવાળા વિસ્તારમાં રહીએ છીએ તો બને એટલા જલ્દી પાકા મકાનમાં અને એવી બિલ્ડિંગમાં જવાનું છે કે જ્યાંથી આપણો બચાવ થઈ શકે, એ ખાસ ધ્યાન રાખવાનું છે। અને જે આપણને તંત્ર કહે એ પ્રમાણે આપણે ગાઈડલાઈન પ્રમાણે કામ કરવાનું છે। મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ તાલીમમાં સક્રિય ભાગ લીધો હતો। તેમણે કટોકટીની પરિસ્થિતિમાં લેવાના પગલાં અંગે વિસ્તૃત માહિતી મેળવી। આ તાલીમ કાર્યક્રમ નાગરિક સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત ઉપયોગી સાબિત થયો। નીરજ બોરાણા, जी एक्सप्रेस न्यूज, ડીસા। जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज़ को लाइक करें।